નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 6, જેનું નામ છે બતક અને અથવા પણ હંસ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે તે માત્ર સમજૂતી માટે છે. તમે તમારી રીતે જવાબ લખી શકો છો. અહીં આપેલા જવાબો છે તે નમૂનારૂપ જવાબો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું કે અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6. પ્રશ્ન 1 છે, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉદાહરણ છે ચડવું, તો ચડે છે, ચડશે અને ચડ્યો. એવી રીતે ઉતરવું, તો ઉતરે છે, ઉતરશે અને ઉતર્યો. બીજું તરવું, તો તરે છે, તરશે અને તર્યો. ત્રીજું છે ફરવું, તો ફરે છે, ફરશે અને ફર્યો. કરવું, તો કરે છે, કરશે અને કર્યો. ઢળવું, તો ઢળે છે, ઢળશે અને ઢળ્યો. આવી રીતે આપણે વાક્ય છે, શબ્દો છે, તેમાં પરિવર્તન કરી અને નવા શબ્દ બનાવશું. પ્રશ્ન 2, નીચેના શબ્દો માટે કદરૂપું બતકડું વાર્તામાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો અને શોધેલા શબ્દ પરથી વાક્ય બનાવો. જેમ કે ઉદાહરણ છે યુવાન, તો વાક્ય પાઠમાં વપરાયેલો શબ્દ છે જુવાન. તેનું વાક્ય છે પાઠમાં કે જુવાન હંસ ખૂબ સુંદર હતો. એવી રીતે મિત્ર, તો પાઠમાં શબ્દ વપરાયો છે દોસ્તાર. વાક્ય ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. બદસુરત, તો તેના માટે વપરાયું છે કદરૂપું. વાક્ય થશે તું તો સાવ કદરૂપું છે. કિનારો, તેના માટે વપરાયું છે કાંઠો. વાક્ય થોડા દિવસ પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ચોથો શબ્દ છે સલામત, એટલે થશે સુરક્ષિત. વાક્ય બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. ત્યાર પછીનો શબ્દ છે આશ્રય, તો થશે આશરો. વાક્ય બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. જેમાં પહેલું, મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? તો માતા બતકી બોલે છે. તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, હંસકન્યા બોલે છે. ત્રીજું વાક્ય, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, જુવાન હંસ કહે છે. અને ચોથું, તું મને શું મદદ કરી શકે? તો તે ડોશીમાં કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પાઠ્યપુસ્તકના પાના નંબર 87 પર આપેલું ચિત્ર જોઈ સાચા વિધાનોની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. પેલું છે તળાવમાં 4 કમળ છે, ખોટું. બીજું 5 બતક તરે છે, સાચું. ત્રીજું ચિત્રમાં 2 ઘર જોવા મળે છે, સાચું. ચોથું પક્ષીઓ કિનારા પર દેખાય છે, ખોટું.
અને ચિત્રમાં એક પણ ઝાડ નથી તો તે પણ ખોટું થશે. ત્યાર પછી પ્રશ્ન 5ની અંદર બતક અથવા રાજહંસનું ચિત્ર દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ઘણી બધી જગ્યા આપેલી છે જેમાં તમે પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે તેવું બતકનું ચિત્ર અથવા તો કોઈ રાજહંસનું ચિત્ર છે તે સુંદર રીતે અહીં દોરી શકશો. ત્યાર પછી પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, રમેશ બીમાર છે તેથી તે આજે શાળાએ નહીં આવે. બીજું, વાવાઝોડું શાંત થયું એટલે બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું. ત્રીજું, ગણેશને દોડવાનું કે કૂદવાનું ફાવતું નહોતું. ચોથું, કાગડો અને કાબર દાણા લેવા માટે ગયા. પાંચમું, એક દિવસ પછી મોટું ઈંડું પણ સળવળ્યું. ત્યાર પછી પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલું, બતકી શું વિચારમાં પડી? તો બતકી વિચારમાં પડી કે અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? બીજું, 5મું ઈંડું કેમ મોટું હતું? તો 5મું ઈંડું મોટું હતું કારણ કે 5મું ઈંડું હંસનું હતું. ત્રીજું, બતક માતાએ બતક બચ્ચાઓને કઈ વાત બાબત સમજાવી? તો માતા બતકે તેમને સમજાવ્યા કે બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? ચોથું છે, રાજહંસે હંસકન્યાનો આભાર કેમ માન્યો? કારણ કે હંસકન્યાએ કદરૂપા બતકને તે રાજહંસ છે તેમ સમજાવ્યું માટે. ત્યાર પછી પ્રશ્ન 8, મારો પરિવાર વિશે 5 થી 7 વાક્ય લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ વાક્યો છે તે લખેલા છે. તમે તમારી રીતે વાક્યો પણ લખી શકો કે મારો પરિવાર નાનો અને પ્રેમાળ છે. મારા પરિવારમાં દાદા દાદી, માતા પિતા અને હું છું. અમે ઘરમાં બધા હળીમળીને રહીએ છીએ. અમે સૌ એકબીજાને મદદ કરીએ છીએ. ઘરે સાથે બેસીને ભોજન કરીએ છીએ. મારા પપ્પા અને દાદા ખેતીકામ કરે છે. મારા મમ્મી અને દાદી ઘરકામ કરે છે અને હું દરરોજ શાળાએ ભણવા જાઉં છું. તો આવી રીતે તમે તમારી રીતે પણ જવાબ છે તે લખી શકો. ત્યાર પછી પ્રશ્ન 9, થોડા દિવસ પછી તેની સાથે નહીં તરીએ સુધીનો ફકરો સુંદર અક્ષરે લખો. તો તે ફકરો આવી રીતે થશે. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચાએ તેની મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે, આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા કે માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.